હું માર જેતુ માસી નથી હા એની છોકરી ઓલી બીના નો રહી હા બીના બીના એનું ક્યાં ખારું ઠેકાણું હોય ને તો ગોતવાનું છે કોણ આપડા કાકાનો દીકરો મનોજ હા લા મનોજ હારો છે હો છે ને ઈ તો હું ભૂલી જ ગઈ હતી લે કાકાને ફોન કરું પણ હું તમને શું કહું હો માર માસી ની થોડીક શરત છે હો એ એમની છોકરી નોકરી કરે ને હે તો બિચારી છે ને રસોઈ કરતા નથી આવડતું લે તો ઈ કે એક રસોઈ કરવા વાળી રાખવી પડશે હા તો કહી દે હાલ કાકા અને માસી એમય કહેતા હતા કે બિચારી આખો દી નોકરીએ ગઈ હોય તો થાકી જાય ને આખો દી ખુરશીમાં બેહી બેન કામ કરવાનું હોય બિચારીને તો પછી ઘરે આવે તો કચરા પોતા કોણ કરે અને એનથી થાય નહીં તો એક હરવાર કામ વાળી રાખવી પડશે હા તો કહી દેવી એક કચરા પોતા વાળી હા અને એક રસોઈ બનાવવા વાળી હા બે રાખવી પડશે બે રાખવી પડશે અને પછી એક ઓલું વોશિંગ મશીન એ લેવું પડશે કપડા ધોવાનું હા ઈ થાકી જાય ને બિચારી નોકરીએ જાય ને પાછી ઠીક હા નોકરી જાય એટલે હા એટલે કાંઈ કપડા ધોવા જાય ને મશીનમાં હા વોશિંગ મશીન કરી દો હા વોશિંગ મશીન અને માસી એમય કહેતા હતા કાકાનું ઘર ઓલું નળિયા વાળું છે ને હા ઈ દઈન પછી કાક હારો બંગલો લેજો લે સિટીમાં એમને બંગલો લઈ દેજો હારો હે હા તો હારું લાગે ને નોકરી કરે છે પાછી બિચારી હા નોકરી કરે કા હા અને પછી માસી એમય કહેતા હતા કે અત્યારે તો એક્ટિવા લઈને કામે જાય છે પણ લગન થઈ જાય પછી તો ગાડી જોવે ને કાર બાર હે હા તો ઈ કે ગાડી હોય ને તો હારું ઈ કે નોકરીએ જઈને તો હારું લાગે બરોબર હા તો હવે કઈ છે ના ના આટલી જ શરત છે હા તો કહી દઉં લે કાકાને આ તો બસ કાકાને એમ થાય કે વહુને ઠંડક દેવી છે એમ એના જો મનોજને ને એને તો એસી એક નખાઈ દેજો હારવાર ઠીક હા હા એસી રહી ગયું કા હા એટલે રાતે હરખી હું કરે ને બિચારી ઓલું એસી હોય તો નોકરી કરે ને એટલે હા હવે કઈ છે નહીં ને લગાડું બસ હવે ફોન કરો આટલી શરત છે થોડીક એમથી શરત છે આટલી હા હાલો કાકા મનોજ નું માગું આવ્યું હા હા મારા માસીજીની દીકરી હતી બીના નોકરી કરે હા 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 એટલે છે ને એમાં એક એની થોડીક શરત છે એ હું તમને કહી દઉં એ શું છે નોકરીએ જાય ને એટલે રસોઈ બનાવતા એ શીખી જ નથી એટલે આપણે એક રસોઈ બનાવવાળી રાખવી પડશે પણ એને પગાર છે કે નહીં પગારમાં આપણે રાખી લઈશું અને હા હવે સમજાતું અને એક બીજી શરત હતી કચરા પોતા એ નહીં કરે ઓલું ખુરશી ઉપર બે બેન થાકી જાય છે કમરનો દુખાવા જેવું રહે છે એને એટલે કચરા પોતા વાળી આપણે અરે પગારમાંથી રાખી લઈશું હા બીજું શું હતું આપણે જેવું દેશી નળિયાવાળું મકાન છે કે નહીં આને ખબર છે અને એને પહેલાં કીધું છે માસીએ કે નળિયાવાળું મકાન નહીં હાલે અત્યારના જમાના પ્રમાણે એટલે આપણે એને સિટીમાં એક બંગલો લઈ દેવાનો છે પણ કાકા પગાર જ એટલો છે પગારમાંથી આપણે લઈ લઈશું તમે કામ ઉપાય કરો હા હા અને અત્યારે એક્ટિવા હાકે છે પણ લગ્ન પછી એને ગાડી જોઈશે એટલે છે ને ગાડી આપણે એક 4 વ્હીલ લેવું પડશે તમે એક જ વસ્તુ ધ્યાનમાં રાખો એને પગાર એટલો છે અમે લઈ લઈશું સમજાઈ ગયું પણ હું તમને શું કહું વલા મને મારી માસીની છોકરીને ખાલી 18,000 જ પગાર છે 18,000 પગાર છે તો સોંટ્યું હું પણ એમ બંગલો જોઈશે ને કાર જોઈશે ને એસી જોઈશે ને એસી ચાલુ કરો ને તો 13,000 તો લાઇટ બિલ આવે 2 મહિને ખબર પડે કાંઈ પણ અત્યારની છોકરીઓને બધું જોવે હું ખબર પડે તમને કાંઈ 18,000 પગાર છે 18,000 તમે છે ને ગામની બજારોમાં નીકળી પોદળા વીણી વીણીને ગાર કરતા નહીં બરોબર છે બંગલો જોતો આને 18,000 માં બંગલો 18,000 ના પગારમાં ડિમાન્ડ તો જો ડિમાન્ડ આમ નામ ડિમાન્ડ કરજો વાંઢ્યું રહી જશો વાંઢ્યું રહી જાશો આ તો હું હારી કે તમારા ઝૂંપડામાં આવી નકર કોઈ નો આવે અત્યારે ઈ તો હું હારો કે તને લાવ્યો નકર તારા શોખે કોઈ નો પૂરા કરી શકે ક્યાં મનસુખ આવો કેશુભાઈ આવો હું ગાડી લીધી ગાડી લીધી નથી પણ લેવાની છે ગાડી મનસુખભાઈ આપણે ગાડી નો લઈએ કે નો કરાય મહેનત છે તેની 2 દી પહેલા વાતું કરતા મારે ગાડી લેવી એમ હું વાત કરતો હતો હા પણ હું વિચારું છું પણ તમે પાછા એમ કહો લઈ આવ્યો છો તને વિચારવામાં અડધી જિંદગી કાઢ નાખી હવે કાંઈ બાકી રહ્યું નથી બાકી ભાઈબંધે મને કીધું છે સસ્તા ભાવમાં ગાડી દઈ દેવાની છે 2-3 દી તું ગાડી રખડાય હારી લાગે તો તમે રાખી લઈએ એટલે આપણે 2 દી પૂરતી લઈ આવ્યા છે ને હારી લાગે એટલે રાખી લેવાની થાય ઠીક અત્યારે કઈ બાજુ જવાનું અત્યારે હું જાઉં છું ભાવનગર બાજુ ભાવનગર હા તો કામ થઈ ગયું મનસુખભાઈ હું ભાવનગર જ જાઉં કોકડી લેવા હે હા હથવારો હે હથવારો આપણે બે ને પછી ફિલ્મ જોવા જાવ બે હારો હા નાસ્તો કરતા આવશે હા એમ ભાવનગર જાવું છે સાયરી ખોવાઈ ગઈ મારી પાસે પણ ક્યાં મુકાણી કે ક્યાં ખોવાણી મને નથી ખબર મારી બેટી એટલામાં ક્યાંય ખોવાણી કે ઘેરે ભૂલાઈ ગઈ ઓળીએ એ મને કઈ ઘા ન પૂછતો છે
ઠેલો ખોલ નાખ્યો પણ જડી નહીં મને. નહીં પણ મારી વાત સાંભળો, તમે એટલામાં કહો તો કે હું તમારી ઓળીઓ જોતો આવું સાવી પડી છે કે નહીં? શું વાત કરો? હા તો તમારે જેવું કોઈ કામમાં ન આવે ને ભલામાં. હે જાઓ ફટાફટ જાઓ. એ મનસુખ, હા ન્યા ભાઈ સાવી ગોતના ભાઈ, કા હા ન્યા ગોતના ભાઈ. હા સાવી તારી ઓસરીમાં પડી. હું મારી હેગિયા છે જોઈને આવ્યો તો અહીંયા આખો દી ગોતી છે તોય નહીં ચડે. ઓય બાપા હવે હું કામ મારે? એટલે મારી ગાડીની સાવી ને ઓસરીમાં પડી એ તમે મને અહીંયા આવીને કયો છો? હા જો આ મારામાં ખામી એક એટલી મારામાં ભૂલ ઈ જ ભૂલ. હા કાંઈ વાંધો નહીં, મુંજામાં પાછો જાઉં હું જલસા ગઈ. આ મારા શું છે ક્યારેક મારા ડખો થઈ જાય, યાદ ન રહે યાર. ઉભો રે હવે આ એમ નહીં, પાછા આ એમ કે મારે ગાડી લેવી છે. હવે આની જિંદગીમાં ગાડીની એક સાયરી નો લઈ શકે, નાની એમથી સાયકલ નું તાળું નો લઈ શકે આ માણસ. બોલો જો એ હું કરીને આવ્યા કે મેં જોઈ સાયરી. હા મારી મોટી ભૂલ હોય ભલાવાળા. હા હાલ જોઈ લો. હા છે તારી સાહેબ અને પડી છે ને ઓસરીમાં. એટલે તમે અમારું હાસું ન માનો એટલે હું ફોટો પાડતો આવ્યો. જોઈ દો તારી ઓસરીમાં છે કે નહીં સાહેબ? એ કેશવ કોઈ દી ખોટું ન બોલે ભલામણા. કેશવ જે બોલે ને હાસું જ બોલે. આ તો તમારી જેવાય મને કડે ચડાવી દે કારે કારે. જોઈ દો છે ને તારી સાહેબ છે બીજાની? હા મારી જ સાવી છે. અને આ તો ભાઈઓ હોય ને તો જ કે આ તો કેશવ. એટલે તમે ફોટો પાડીને લાવ્યા? એટલે તને બતાડવું જોઈએ ને, સબૂત તું માંગતો હતો. આ સબૂત. ઓય બાપા એટલે ભાવનગર જવું તો એ ફોટો ભરાવવાનો આની મારી પા લોક ની મારી પા. પણ તો આપણે બેને જવું છે ને, બીજાને ક્યાં જવું કોઈને? ઓય બાપા બેના નથી જાવ, એકલા નથી જવાનું છે ભાવનગર. મને નથી ફાવતી બરોબર યાર. આપણે તેના નથી ફાવતી. તું સાનો માનો હાલવા મન સીધે સીધો અને હું ગાડી મારી રીતે લઈને વયો જાય. તો તું મને નહીં લીધા? નથી મારે કોઈને લઈ જાવ મગજ નો તપાવતો. જોયું છે કોઈ ભોળા માણાનું આમ થાય મારે. કેટલું એને મેં સાવી બતાવી દીધી, ઘેરે પડી છે તું જા, પણ તોય મારું કોઈ માન્ય ન કર્યું. હાલો મેં તું કહેશું ભાઈ હાલો મેં હું હાલવા મળે પણ બે વ્યાજ. એટલે હાલો મેં નકર હમણાં ગાડી ઠોઈ કે હું તારી માથે હું આઈને ભોમાં નાખી દે હું. આમ થાય મારા ભાઈ. હાલો ભાઈ, કોઈ તારા માણા જેવું રહ્યું નથી અને હાસાનો જમાનો નથી. અને માણા થા આ તો મેં તારી સાવી ગોતી દીધી, તને કીધું ઓસરીમાં પડી, પણ તોય તું મૂર્ખ્યા મને ગયા જવા દે. કાંઈ વાંધો નહીં, હું તો રિક્ષામાં જો જાય. ભલા માણા તારું કોઈ કામ ન કરું યાર. તું હોયો જા એમ કહું કે શું ભાઈ? મારા નથી તું. એટલે હોયો જા ને જા. હું કરું મારે આને? કેવો માણસ છે, ગાડીની સાવી ન્યા ભાળી, બીજી વાર ગયો તો ફોટો પાડીને આવ્યો અને કે ભાવનગર જવું. સાવી નો લાવ્યો, 2 વાર ગયો તો ફોટા પાડીને લઈને આવ્યો. હવે આને મારે કેમ ભાવનગર લઈ જવો? એટલે મારે ગાડી જ નથી રાખવી. આ સાવી જડી જાય ને તો આ ગાડી વાળાને ગાડી પાછી દઈ આવું. ત્યારથી ગોહો કરાવે છે ગાડી. જોવો તો ખરી તમે, મગજ ખાઈ ગયો મારો. સાવી ક્યાં જાવ છો? રૂમાળા રૂમ આવ્યો મરી જાહો કે ટળી જાહો બેઠા બેહોન કે એટલે મારી એને પટકાડો તું મને ખીધા સમકાવ. તો ક્યાં તાર જાવું આમ ન્યા? એટલે હું ખોખડી લેવા જાઉં છું ભાવનગર. કોકડી નથી કરવી, તારું કરો કોકનું કરો માં ગલોટિયા ખાઈ જાવ છો. એટલે એ બેનો છો એટલે કોકડી ને કોકડી કોકડી લેવા જાવ. સિલાઈ કરવાની? હા શિવાની આવે કોકડી. ક્યાં જા? ભાવનગર. કોકડી હાટું ભાવનગર નથી જવું, ગામમાં છોકરી આવી ખબર છે? ક્યાં? બાપ મામાને ઘરે. એને મને કોણ હગું છે તેની ઘરે આવે? હવે કોક હાડું પાય છે ને કાંઈક બીજો કોઈ હશે ને એને આ એરિયામાં જશે ને જૂના આગા હોય ને એને કંઈક લખણા પૂર્ણા બાજરી ઓઘા હળગા નાખોરા ફોડીને ધારિયા ઘડાવ્યા હોય ને તો એ છોડ્યું અહીં મૂકી જાય. એમ? તો મને કે ભાણા આવ્યો તો હું ત્યાં જાઉં છું. કોકડી લેવા નો જતો ત્યાં છોકરી આવી, હું તો કોઈ ત્યાં પહોંચી જા. તેને પહોંચી જાવી ને
તો કંઈક વ્યવહારનું નક્કી કરવા થાય. તો તમે ન્યા જાવ છો? મારે જાવું જ નથી, મને હાથ કર્યો પણ મારા મૂળ નથી જવું. જો તું જાતો હોય ને તો હું જાઉં. તો જા, ઈ લપ કરે. મારું તો થઈ ગયેલું છે, તમે જેવા વાંઢાને આજુબાજુ ભરાય બાબુ દઈ. હા હા આમાં હાસુ આવેલા છે ને ભાઈ, ગોળો લેતો બહુ તોડે તો પણ નો આવ્યો હોય તો વેલો છે ભાવનગર કોકડી લેવા, નકર છોકરી લેવા જા તે. જરાક જોઈ લાલજી હવે કેવો પટકાળો. હારા હમાસા જતો રોવે. અમારા દુકાન તૂટી ગઈ એમ કે ભાઈ. એમ નહીં, છોડીને હમાસા જતા રોતોય બંધ થઈ ગયો, પાછું આંભર્યું. હા ચાલે. જા સાનો પોકી જા, ટેમે આયરો ટેમે પોકાય કે. હું રોઉં તો દાલ નથી કાઢતો કાંઈ. આમ જા ન્યા. એમને હવે જોઈ લાલજી હો. હા ઉભો રહે, તું રહે દે, હું મનસુખને કહું ન્યા હે જા. હે ના હું જાઉં. હા જા. હું જાઉં. હા હારો હારો. ક્યાં હાલવું ખબર નથી પડતી. કોકડી લેવા જતો મેં કીધું જા પણ છોડી આવી, ત્યાં કોકડી પડી નામ વયો ગયું. આવા છે. હે બેટા દીકરી, હા બાબુ માં બોલો ને. તારા બાપા અહીંયા મૂકીને ગયા હા પછી અમારા સમયનો ફોન બોન આવ્યો તો કે નહીં? ના બાબુ માં નકરો ઈ શું થતો જ નથી, નકરો દારૂ પી પી કર્યા કરે. શું કરું? એટલો દારૂ જ પીવે? હા બહુ દારૂ પીવે. કાંઈ વાંધો નહીં બેટા, 1 મહિનો અહીંયા રોકા. દારૂ પીવે ને એને તો ખબર જ પડી દેવાની. ખાઈ પીને મોજ કર બાપા, અહીંયા આ તારું જ ઘર છે ને. આલમભાઈ જે કીધું ને એ બરોબર જ છે. આસો કેમ છો બાબુ દાદા, મોજમાં? એ હારું હારું આવી ગયું. તું શું કરશો અહીંયા? પગ કચરો છો? ઓય બાપા, હવે ઝીણે ઝીણે આંગળા છે પગ કસે છો? હા ગદગીજા થતા હોય બાબુ દાદા ને પગ તો હું કસે. હાલા ઉપર ઘર ભેગો થા. હે ન જવું. ન જવું જો થા તે તો બાબુ દાદા પગ હું કસે દઈશ. તું પાછું કે છે બસ. એટલે પાછો અહીંયા તું શાંતિથી બેઠે ભાઈ. હે બાબુ દાદા? હા આ કોણ હગા છે? એલા મારા હાડું છે કે નહીં, એની દીકરી છે. હા હમણાં ઘર હરખું નથી ચાલતું ને રે હમણે આવી અહીંયા. એમણે હા તો છૂટું થઈ જાય ને. લા એ એવા સપના જોમાં તું આનું ઘર હાલવાની વાત કર અને આવા સપના જોશો. અને આ તો વાત કરું છું કદાચ એમ નહીં છૂટું થઈ જાય ને તો મુંજાતા નહીં તમ તારે. હવે એ તો છે ને ઉપરવાળાના હાથમાં છે ભાઈ, છૂટું થવું છૂટું ન થવું. હા સર. હા તને મેં ના નથી પાડી. એટલે તું એનું માથું કસીરમાં બાબુ દાદાનું કામ હું એકલો બધું કરી નાખીશ. બધું કામ કરી નાખીશ તું? લે તઈ હા. એ મનસુખ, હે હા હવે ફળજો વાળમાં હે એ આ કેશુ વાળી નાખશે. એટલે તોલો અહીંયા પૂછી ગયો. એટલે તોલાની બી કે હું કેટલો ઉતાવળા પગે અહીંયા આવ્યો. તોય તું મોડો પડ્યો. ઘોડો પડ્યો. હા બાબુ માં હા બેટા. આ તો ગામના બધા કેવા ડાયા ડમરા જેવા છે કા. એક વાળે, એક પગ કસરે, એક માથું કસરે, કેવા ડાયા છે કા. એ બેન તું ધરે ને એમ જે એક ડાયા નથી. હે હા. એવું છે? તો અને મારા ઘરે અંદર કેમ કામ કરવા આવે ને એ હું એક જાણું છું. બાકી આ બધા છે ને મારી માથે ડગડગ ઉભા રહે એવા છે આ. હે બાબુ માં એવું છે? હા હાલે તો ના હાવડો મુક ને નીકળ હાલ. હે હા હા હું લઈ જાઉં બાપુ દાદા, હું લઈ જાઉં. મારે વાળવું છે. હા હાલે તો ના કીધું નીકળ. ક્યાં નીકળ? આમ તો ધોટી ગઈ બાપુ દાદા. હા ઓ બાપા એ મારી વાગે. હવે આવું છે તારે? હા વાળવું છે મારે. લાવો કામ વાળ નાખું. તારે જીવ પગ કસરવા છે? આમ બેહો બેહો. મમદા વંચુક તો ગયો બનાવી દીધી પાછા. ઓ મારો વાળ આવી જાય. બેહો. હવે તુંય નીકળ હાલ. ક્યાં? ઓય બાપા પણ મારી વાત તો સાંભળો. પણ હું આ પગ કસરું છું. નથી કસરવા, હું કસરીશ પગ. તું નીકળ હાલ, તું પણ મારી વાત તો જરાક સાંભળો તો. છૂટું થઈ જાય છે કાંઈ કે તને મેં કીધું ને નીકળ હાલ. એમ નહીં છૂટું. ઓય બાપા પણ મારી વાત તો ઓય બાપા. તુંય ત્યાં ને ત્યાં ઘસી દેજો. ઓ બાપા એ ભણી ઓ માં એને મારતી નહીં. આ તો આપણી ભેગો રહેશે અને અહીંયા કામ કરે છે. હે કેવું છે એમને? હા હવે કોઈને બોલાવતા નહીં હો બાપુજી, હું બધું કામ કરી નાખી ખરી. એ હું કહાણું મોટું કરે છો હવે? હવે બે આવણા એને માર્યા એમાં હું તો ગયો એને ક્યાં ખબર હતી? રોલિંગ એક્શન. એટલે ત્યાં પણ બરોબર હતું મેં ભાઈ એવું